વેલકમ ટુ ફૂડી ફેસ્ટ. આજે આપણે શીખીશું ઉનાળામાં બધાના ઘરે જ બનતી એવી આમરસ, પૂરી અને બટાટાની સબ્જી, જે બધા લોકોનું ફેવરેટ હોય છે. આમરસ તો બધાનો ફેવરેટ જ હોય છે. તો આપણે આજે આ રેસીપી શીખીશું. બટાટા લીધા છે, તેને આપણે જેમ આપણે બટાકાની ચિપ્સ બનાવીએ છીએ તેવી આપણે કટ કરી લીધી છે. આપણે એક કઢાઈ લીધી છે, તેની અંદર આપણે તેલ લઈ લઈશું. હવે આપણે તેની અંદર રાઈ નાખીશું, જીરું નાખીશું અને હિંગ નાખીશું. રાઈ ફૂટે એટલે આપણે તેની અંદર કટ કરેલા મરચાં એડ કરી દઈશું અને મરચાંને સાંતળી દઈશું. હવે આપણે તેની અંદર આપણા કટ કરેલા બટાટાને એડ કરી દઈશું. હવે તેની અંદર લાલ મરચું પાવડર એડ કરીશું, હલ્દી પાવડર એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. તો હવે આપણી બટાટાની સબ્જીને મસાલો લાગી ચૂક્યો છે. આ બટાટાની સૂકી ભાજી છે, તેથી આપણે પાણી એડ નથી કરતા. પાણી આપણે ઉપર એડ કરીશું. તો હવે આપણે ઢાંકણ ઢાંકી દીધું છે. હવે આપણે ઢાંકણની ઉપર પાણી નાખીશું અને આ રીતે આપણા બટાટાની સૂકી સબ્જીને ચડવા દઈશું. તો 15 મિનિટ થઈ ચૂકી છે અને આપણા બટાટાની સૂકી ભાજી રેડી છે. હવે આપણે આની ઉપર ધાણા એડ કરી દઈશું અને આને મિક્સ કરી લઈશું. તો રેડી છે આપણું બટાટાની સૂકી ભાજી. તો આપણે એક બદામ કેરી લીધી છે અને આપણે છાલ ઉતારીને કટ કરી લઈશું. પહેલાં આપણે આને છોલી લઈશું. હવે આપણે આને કટ કરી લઈશું. આપણે કેરી કટ કરી લીધી છે. હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું અને આપણે ગ્રાઇન્ડરમાં લઈ લઈશું. તેની અંદર આપણે થોડી શુગર એડ કરીશું અને આઈસના ટુકડા નાખીશું. અને આને ગ્રાઇન્ડ કરી લઈશું. તો રેડી છે આપણો આમરસ. જોઈને આવી ગયું ને પાણી તમારા મોઢામાં. તો હવે આપણે બનાવીશું પૂરી, જેના માટે આપણે ઘઉંનો લોટ લીધો છે. હવે તેની અંદર આપણે મીઠું નાખીશું અને અજમો નાખીશું.
હવે આપણે તેની અંદર તેલ નાખીશું અને બરાબર મસળીને લોટ બાંધી લઈશું. હવે આપણે પાણી એડ કરીને જેમ આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ તે રીતે જ આપણે પૂરીનો લોટ બાંધી લઈશું. તો આપણો પૂરીનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે લોટમાંથી નાના નાના ગોળા બનાવી લઈશું. તમે જોઈ શકો છો કે અમે કેવી રીતે બનાવી રહ્યા છીએ. હવે આપણે જે નાના નાના ગોળા બનાવ્યા તેને આપણે વણી લઈશું. અને બીજી બાજુ આપણે કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું. તેમાં આપણે પૂરીને નાખીને તળી લઈશું. તો આપણી પૂરી તળાઈ ગઈ. આ જ રીતે આપણે બીજી પૂરીઓને પણ વણી લઈએ અને એને પણ આપણે ફૂલવી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી પૂરી ફૂલી ગઈ. તેનો મતલબ કે તે રેડી છે. તો બટાકાની સૂકી સબ્જી, આમરસ અને પૂરી આપણી રેડી છે, જે અત્યારે ઉનાળામાં બધાના ઘરે બનતું જ હોય છે. તો અમારી આ રેસીપી તમને કેવી લાગી એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને અમારી આ રેસીપીઓ પસંદ આવતી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.